અમદાવાદમાં એક્સ ડીવાયએસપી જમીન કૌભાંડનો જે આખો કેસ છે તેમાં સંતાનોની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. પોલીસ દ્વારા જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. પુત્ર અને પુત્રીને જામીન આપવાનો કોર્ટે ઇનકાર કર્યો અને આખરે કોર્ટે સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. નહેરુનગર વિસ્તારમાં જે આખો જમીનનો મામલો હતો જેમાં પૂર્વ ડીવાયએસપી દ્વારા જે વેપારીઓ પાસેથી જે છે ભાડા પેટે 15 લાખ રૂપિયા લેવામાં આવતા હતા અને તે જમીન જે છે સરકારી હોવાની વાત થઈ હતી. આ આખો મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે તમામ જે વેપારીઓ છે તે સામે આવ્યા હતા કે જેમને એક્સ ડીવાયએસપી જે છે તેમને ભાડાની જે છે વસૂલાત માટે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આખો મામલો સામે આવતા જ જે એક્સ ડીવાયએસપી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી. સાથે સાથે તેમની સંતાનોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમને જામીન આપવામાં ન આવે ત્યારે સેશન્સ કોર્ટે સંતાનોની જામીન અરજી જે છે તે ફગાવી દીધી છે કારણ કે પોલીસે તેનો વિરોધ કર્યો હતો. તેમના સંતાનો પર તેમની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ફોનલાઈન પર દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, સંતાનોની જામીન અરજી જે સિદ્ધાર્થ છે, ખ્યાતિ છે, તેમની જામીન અરજી પર વાંધો રજૂ કરવામાં આવ્યો ત્યારે સેશન્સ કોર્ટે શું નિવેદન આપ્યું? સેટેલાઇટ ફાયરિંગ કેસમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને તેમના પુત્રી અને પુત્ર સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે ને તેઓ જેલમાં છે. જ્યારે જામીન મેળવવા માટે પુત્રી અને પુત્ર દ્વારા સિદ્ધાર્થ અને ખ્યાતિ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં કેસમાં તપાસમાં સાથ સહકાર આપશે તેવી રજૂઆત હતી. જોકે પોલીસ તરફથી પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જો આ લોકોને છોડવામાં આવશે તો સાક્ષીઓને પણ ધમકાવવાની શક્યતાઓ રહેલી છે. ગુનાહિત ગંભીર ગુનો છે અને સત્તાનો રોપ જમાવતા પિતા અને પુત્રી પિતા સહિતના તમામ લોકો હતા, જેના કારણે આ લોકોને જામીન ન આપવા જોઈએ તે પ્રકારની રજૂઆત હતી. જોકે ગંભીર આક્ષેપોને હળવાશથી ન લઈ શકાય તેવી નોંધ સાથે હાઈકોર્ટ તરફથી બંનેના જામીન છે જે ફગાવવામાં આવ્યા છે અને તપાસમાં સહકાર આપવા માટેની પણ રજૂઆત હતી, જેમાં સહકાર ન આપતા હોવાનો પણ પોલીસ તરફથી એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જી આભાર દિવ્યા તમામ વિગતો માટે.